મહિલા શ્રમિક દ્વારા છેડતી એટ્રોસિટી સહિતની ફરિયાદ થતા આપ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત અન્ય 2 શખ્સોને વંથલી કોર્ટમાં રજૂ કરાયા. તેમને રિમાન્ડ ન મળતા જેલ હવાલે કરાયા છે. હરેશ સાવલિયા સહિત 2 કાર્યકરો સામે છેડતી અને મારામારીની ફરિયાદ થઈ છે. વિસાવદરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશનમાં ખોટો ગુનો દાખલ કરવાનો આરોપ લગાવીને પીઆઈને પગે લાગતા મામલો ગરમાયો હતો. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત અન્ય 2 શખ્સોને ફરિયાદ થતા તેમને હારતોરા કરી વાજતે ગાજતે ધારાસભ્યના કાર્યાલયથી પોલીસ સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિતના પર મગફળી ખરીદ કેન્દ્રના મહિલા શ્રમિકે છેડતી અને એટ્રોસિટી સહિતની ફરિયાદ લખાવતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આથી આ આગેવાનો ખેડૂતો સહિતના લોકો સાથે વાજતે ગાજતે એટ્રોસિટી અને છેડતીના ગુનામાં પોલીસ સ્ટેશને મૂકવા ગયા હતા. ત્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોલીસને રજૂઆત કરી રહ્યા છે કે અમે પ્રાંત અધિકારી, મામલતદાર, અધિક કલેક્ટર સહિતનાઓને લુખાગીરી સામે અગાઉ અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે અને આ બાબતના પુરાવા ધારાસભ્ય બતાવી રહ્યા હતા. છતાં પણ પીઆઈ વાત સંભાળતા નથી, જેથી ગોપાલ ઇટાલિયા પોતે પીઆઈને દંડવત પ્રણામ કરી પગે લાગી રહ્યા હોવાની ઘટના બની છે. મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ શા માટે અમારી ફરિયાદ ન લીધી? ભાજપના લુખાઓના ઈશારે ગુનાઓ દાખલ કરવામાં આવતા હોવાની રજૂઆત કરી હતી. ત્યારે શું આ વ્યક્તિઓ છેડતી કરી શકે તેવા છે? શું ત્યાં કોલેજ હતી? તેવા ધારાસભ્યના આકરા સવાલોના પોલીસ અધિકારી જવાબ આપી શકતા ન હતા. વિસાવદર પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના આગેવાનો, ખેડૂતો અને ધારાસભ્ય સહિતનાઓ ખોટો ગુનો દાખલ કરવા મુદ્દે આંદોલન પર બેસી ગયા હતા. 27/12/25 રોજ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે એક એટ્રોસિટીનો બનાવ બનેલ છે. જે બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદી પિંજુભાઈ દારૂભાઈ મખોદિયા, જે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને મગફળી ખરીદ કેન્દ્ર નંબર 3 જે છે ત્યાં કેવું કે મજૂરીનું કામ કરતા હોય છે. તેઓ આ સમય દરમિયાન 12:30 વાગ્યાના અરસામાં મજૂરી કરતા હોય. એ સમય દરમિયાન આ કામના આરોપીઓ હરેશભાઈ સાવલિયા, રવિભાઈ ડોબરિયા તથા ભદ્રેશ નામનો જે વ્યક્તિ છે તે ત્યાં આવેલ અને આ જે ફરિયાદી છે તેઓને મારામારી કરેલ અને આ સમય દરમિયાન અન્ય ત્યાં એક હાજર મહિલા છે તે આ બાબતે બચાવમાં હાજર વચ્ચે છૂટા પાડવા દખલ કરેલ, તો તેઓને કેવું કે શારીરિક છેડતી કરેલ, જે બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને બીએનએસની વિવિધ કલમો તથા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી છે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલ છે? હાલ પ્રાઇમા ફેસી જોઈએ તો આ આરોપીઓ હરેશભાઈ સાવલિયા તથા રવિભાઈ ડોબરિયા તથા ભદ્રેશ નામના જે વ્યક્તિઓ છે તે આપ પાર્ટીના કાર્યકર તરીકે હોય તેવી પ્રાઇમા ફેસી માહિતી છે. આરોપીની અટક કરવામાં આવી છે. કાલ 28 તારીખના રોજ 22:30 વાગ્યે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓને રિમાન્ડ અર્થે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.